જેની હમણાં વાત થઈ કે શરીરને તંદુરસ્ત રાખવું હોય તો મનને અપેક્ષા રહિત રાખવું, એટલે કે ઈચ્છાઓ ન કરવી. એમ કબીરજીએ કીધું ને, તન નગરીને ખુબાર કીધી, મન થઈ બેઠું રાજા. આખા જગતને ખુવાર મેળવવા વાળું કોઈ હોય મન જ છે. મનમાં પરમાત્મા ઈચ્છા શક્તિ આપી જે સમજીને આપી હોય. કારણ કે ઈચ્છા રહી પરમાત્માને પામવાની ઈચ્છા કરું તો બીજી ઈચ્છા એની મેળે મેળે બળીને ભસ્મીભૂત થઈ જાય. જગતની અંદર કોઈ પણ લૌકિક ચીજ જોતી હોય કોઈ પણ વ્યક્તિને, પેલા ઈચ્છા થાય ભાઈ મારે નરિયાવાળું મકાન છે ને તો છત કરી લઉં, સ્કૂટર છે તો 4 વ્હીલ લઈ લઉં, વગેરે વગેરે અનેક પ્રકારની ઈચ્છા હોય. પેલા ઈચ્છા થાય, પછી એ પ્રમાણે પુરુષાર્થ કરે માણસ. એમનેમ ન થઈ જાય કાંઈ. સ્કૂટરમાંથી 4 વ્હીલ લેવી હોય તો પુરુષાર્થ એ કરવો પડે ને. ઈચ્છા, પુરુષાર્થ અને પછી નસીબ. નસીબમાં હોય તો લૌકિક ચીજ વસ્તુ માણસને પ્રાપ્ત થાય. એમાં 3 વસ્તુ જોઈએ. ઈચ્છા, કે જે વસ્તુ તમારે જોઈ છે એનો પુરુષાર્થ, અને પછી નસીબમાં હોય તો મળે. એટલે ઈચ્છા તો આખા બ્રહ્માંડની છે, નબળી વસ્તુ ક્યાં કોઈ જોઈ છે? પુરુષાર્થ એ ઘણા લોકો કરે છે, છતાંય બધાને નથી મળતી. પરમાત્મા પ્રાપ્તિ એક વસ્તુ એવી છે કે તીવ્ર ઈચ્છા હોય, તીવ્ર લગ્ની જો હોય તો એને પુરુષાર્થ નથી કરવો પડતો, નસીબની જરૂર નથી લેવામાં. ખાલી એક તીવ્ર લગન હોય પરમાત્મા પ્રાપ્તિ નહીં, પછી આખી દુનિયાના ગમે તે ખૂણે હોય વ્યક્તિ, નિર્ધન હોય કે ધનવાન હોય, એક પરમાત્મા પ્રાપ્તિની તીવ્ર લગન લાગશે ને એટલે ઓટોમેટિક એને બધી વસ્તુ મળી જશે એને આગળ વધવા માટે. તીવ્ર લગન હોય તો બીજી બધી ઈચ્છાઓ એની મેળે મેળે સેજે સેજે નિવૃત્ત થઈ જાય. જે જે ટોચ લેવલના મહાપુરુષો થયા એને બચપણથી જ એનું મન સંસાર પ્રત્યે વૈરાગી હતું અને પરમાત્મા પ્રત્યે આસક્ત હતું. તો એને ગ્રસ્ત જીવન એ માંડ્યો પડી, ક્યાંય હલવાણા કે રોકાણા નહીં, ક્યાંય આસક્ત ન થયા. અને પરમ પદ સુધી પહોંચી ગયા. પરમાત્મા પ્રાપ્તિની ઈચ્છા કરીને પાછી ઊંડે ઊંડે બીજી ઈચ્છાઓ હોય કે શરીરમાં બીમારી જેમ જો હું સારો થઈ જાઉં તો મેળ ન થાય, તો એ તીવ્ર લગ્ની નથી. શરીરથી માંડીને સંસારની કોઈ પણ ઊંડે ઊંડે ઈચ્છા હશે તો કામ નહીં થાય. જેમ કૃષ્ણને આખું બ્રહ્માંડ માને છે, મેરે તો ગિરધર ગોપાલ, પણ દૂસરો ન કોઈ, એમ મીરાબાઈએ કીધું.
ગિરધરને માને, એની સેવા પૂજા કરે, એને ભોગ ધરાવે, ઘણું બધું કરે, પણ ઊંડે ઊંડે સંસારની કોઈ પણ ઈચ્છાની અંદર પડી હોય ઈચ્છાઓ, એટલે એ ભજનમાં બરકત ન આવે. મીરાબાઈનું મન એક કૃષ્ણમાં જ ચોંટી ગયું, બીજે ક્યાંય ન રહ્યું. એની ઉપર કેવડી કસોટીઓ આવી. રાણાજીએ ઝેર મોકલા, સાપના ટોપલા મોકલા, કાંઈ બાકી રાખ્યું નથી. તો એને એક તીવ્ર લગ્ન નથી ઈશ્વર પ્રાપ્તિની, તો બીજી વસ્તુ, બીજી બધી વસ્તુ પ્રતિકૂળતા એના માટે ગૌણ થઈ ગઈ. મોટે ભાગે માણસ પરમાત્મા પ્રાપ્તિની ઈચ્છા કરે, પછી નજીકમાંથી જ વિરોધ થાય ને એટલે પાટો બદલી જાય. ત્યારે હું આ લોકો ભજન કરતા નથી તો મને હેરાન હું કામ કરે, હું ખોટા માર્ગે તો છું નહીં, એટલે દ્વેષ કરી નાખ્યો એના ઉપર, અને અહીંયા રોકાણ થઈ જાય માણસનું. મીરાબાઈ એટલી બધી ઊંચી પરાકાષ્ઠાએ પહોંચી ગયા, તેની વાણીમાં એના પ્રમાણ પડ્યા. ભવસાગર સબ સૂક ગયો હૈ, ફિકર નાહી મોહે તરન કી, મોહે લાગી લગન હરી ચરણ કી, મોહે લાગી લગન. એક જ ખાય છે, પછી કોઈનો વિચાર કરવાનો હોય? કોઈનો વિચાર ન કર્યો. આપણે એક જ ખાય છે, પછી કોઈનો વિચાર ન કર્યો. એક જ ખાતો હોય તો પરમદી 1000 માણસ જમણવાર છે. અરુણ બાપુ કે મયુર બાપુ એક ખાઈ લે, આપણે બધા શું આવવાનું છે? તમે અલગ જોવો, બાકી એક જ ખાવાનો છે. એ તો અમને ખબર છે. એક હતો બાઈને પંજાબી શું કામ ખાવે છે? જો એક જ ખાય છે, એક જ. તમે બે કરો હો, તમે કયો એટલે બે થાય ને. આ તો પરમદી 1000 માણસ જમવા, તું એકલો જમી તમે 1000 ગણો હો, 1000 છે જ નહીં. એમ 1000 માં એક નહીં, એક ખાઈ લે એટલે પૂરું થઈ જાય. તમે ગણો, નક્કી તમે કરો, પછી થાય ને. એકે 1000 ક્યારે કહેતા હોય? બધાને ઈ તારી વાત એમ માનવામાં ન આવે. તો તમે સાચા બસ. તું મામા બનાવે એમ ન હાલે. હા. ઠોકી જ બેહાડતો હોય. કાંઈ હું ભજનનું કહી દો કે મારું ભજન ચાલુ. તો છે એ કેવું પડે ને. હાલ ભજન. એકલા એકલા ન કરવાનું હોય ભજન. બસ. એટલે પરમાત્મા પ્રાપ્તિની એક જો ઈચ્છા દઢ થઈ જાય, એના સિવાય બીજી કોઈ વસ્તુ ન જોતી હોય, તો બીજી બધી ઈચ્છાઓ બળીને ભસ્મીભૂત થઈ જાય છે. એટલે જ મહાપુરુષો કહે ને કે અદ્વૈત પદની ઈચ્છા નહીં, પણ ઈચ્છાએ થાય. યથાર્થ પદને કહીએ. અથારત પદ એને કહીએ જેમ ઉપને તેમ જેમ થાય. ઉપને એમ થાય. એમ પ્રૌઢ પ્રવાહનો ને આ સંસાર આખો જાય થાય છે. છે ભાઈઓ. એવો અનુભવ જેના અંતરમાં ઉદય થયો, કૃત્ય ટેડા તેના, જેને એક આત્મા આત્માને રહ્યો. રહ્યો. આત્મદર્શી એને કઈ આવરણ નહીં લગાડે. શરીરમાં ઉંમર પ્રમાણે ઇન્દ્રિયો શિથિલ થાય, એટલે કે નબળી પડે. આ ભાઈ જે બોલ્યા તો ભૂપેન્દ્રભાઈને કીધું તો કે એ ધીમું ધીમું બોલે એટલે મને ન સંભળાય. શ્રવણેન્દ્રિય નબળી પડી, પછી યાદ શક્તિ નબળી પડી જાય. એકના એક એરિયામાં આપણે ગયા હોય ને તો આપણને ભૂલી જાય, કોકને પૂછવું પડે. અંદર બહારથી ડાયલ એવું ને એવું દેખાય, પણ અંદરથી બધાય પાર્ટ નબળા પડી ગયા હોય. તો બધાય પાર્ટ નબળા પડી ગયા છે ને મન કે છે ઈચ્છા કરે છે ભોગની. ઇન્દ્રિયો કામ કરતી નથી કે વાં તો અમારે જવું જોઈએ. ઓલાનો બહુ ભાવ છે તો એને ના ન પાડીએ જાય. બરોબર છે? તો શરીર તો એનું કામ કરવાનું જ છે,
પણ મન જો એક પરમાત્મા પ્રાપ્તિની જ ઈચ્છા કરે તેને ક્યાંય જવા પણ રહેતું નથી. એને આવશ્યક વસ્તુ અહીંયા બેઠા મળી જાય. આઈ મોજ ફકીર કી તો દિયા ઝોપડા ફોક. ઝૂંપડું ઉલાડી દીધું. ખૂન કરીને કોઈ જેલમાં ગયો હોય એને આ જીવન પેઢી હોય તો એને ટાઈમે જમવાનું મળી જાય. તો ભજન માટે પરમાત્મા પ્રાપ્તિ માટે જે નીકળ્યો એવડો ભૂખો રહીએ. પણ મનને શું છે, સુવિધાઓ જોઈએ છે કે ફલાણી વસ્તુ જ મારે જોઈ, એ ઈચ્છા થઈ. તીર્થોમાં ગયા હોય તો હાઈ ક્લાસ ડબલ બેડનો પલંગ ડબલ જોવાય, બેડનો સારી પલંગ હોટલ જોવાય, સારું બધું ખાવાનું જોવાય. તો ભાઈ તું તીર્થોમાં શું કામે ગયો છું? તીર્થમાં ગયો પણ ગયો હોય ફરવા. ફરવા ગયો. એટલે આવશ્યકતા પૂરી થાય એવો પ્રકૃતિનો નિયમ છે. ઈચ્છાઓ પૂરી થાય એવો પ્રકૃતિમાં કોઈ નિયમ નથી. ઈચ્છાનો અંત જ નથી. આવશ્યકતા છે શરીરને જરૂરી વસ્તુ મળે. રોટી, સાદું ભોજન, સાદા કપડાં કેરીનો અને રસ. સાદું મકાન. એમાં એ મોજથી રહી શકે, એ આવશ્યકતા છે. પછી ઈચ્છા આપણે કરી કે મારે તો મંચુરિયન ને પાઉંભાજી ને નાન ખાવી છે, એ શું કહેવાય મંચુરિયન? બહુ તકલીફ પડે. બધી આવે. પછી મારે કંપનીના જ કપડાં જોઈ ને બૂટ જોઈ તો દોડવું પડે. મકાન મારે ક્રીમ એરિયામાં જોઈ 2 લાખ વારનો ભાવ હોય, આજુબાજુમાં બગીચા હોય એવું મકાન જોઈ તો મારે દોડવું પડે જાજુ. બાકી તો કુબલિયામાં જે ફાટેલા તૂટેલા વાણવાળા ખાટલામાં જે વાઘરી હૂતો હોય અને એ જ વાઘરીને વળી નસીબ ચમકી જાય ને ક્રીમ એરિયામાં જાય તો ઊંઘમાં એને ખબર ન હોય કે હું વાઘરી જોનું આ કુબલિયામાં હૂતો છું. 10 કરોડના બંગલામાં હૂતો હોય તો ઊંઘમાં ખબર નથી હોતી, જાગે તે ખબર પડે. એટલે જગતની કોઈ પણ ચીજ જોતી હોય તો પહેલા ઈચ્છા, પછી પુરુષાર્થ અને પછી નસીબમાં હોય તો મળે. તો પરમાત્મા પ્રાપ્તિની જો તીવ્ર લગન લાગી જાય, એની ઈચ્છા થાય કે મારે ઈશ્વર સિવાય કાંઈ ન જોઈએ, તો એને પુરુષાર્થ પછી પરમાત્મા એ પ્રમાણે જ કરાવે અને એમાં નસીબની પણ જરૂર નથી. માણસો નો કે એ બાપુના નસીબમાં ભગવાન હતા એને મળ્યા, અમારા એવા ક્યાં નસીબ કે અમને ભગવાન મળે. એમાં નસીબની જરૂર નથી. લૌકિક ચીજમાં નસીબમાં હોય તો મળે, પ્રારબ્ધ અનુસાર. કારણ કે તને મનુષ્ય જન્મ આપ્યો એ જ મોટામાં મોટું એનું અધિકાર છે. તું પરમાત્મા પ્રાપ્તિ કરી શકવાનો અધિકારી છો એટલે તને મનુષ્ય જન્મ આપ્યો છે. ઘેટા બકરામાં કે કૂતરામાં નો નાખી દીધો હોય. કોઈ પણ કલેક્ટરની બદલી થાય તો બીજો કલેક્ટર આવે, એ બધી ડિગ્રી પાસ કરીને અધિકારી હોય જ આવે ને. એમ મનુષ્ય માત્ર છે એ પરમાત્મા પ્રાપ્તિનો અધિકારી છે. ખોટી ઈચ્છાઓ, ખોટી વાસનાઓ અને ખોટી શેખ ચલીની કલ્પનાઓએ અમારું હૃદય મલિન કરી દીધું છે. અમે અમારે ભાગે આવતું કરીએ તો તારે ભાગે આવતું કરવામાં તો તું પાછળ પાછળ દોડે. આ મનુષ્ય એને ભાગે આવતું નથી કરતો. પરમાત્મા તો રાહ જોવે. બોલાવશો તો આવશે, ખખડાવશો તો ખોલશે, પોકાર કરશો તો સાંભળશે. એ તો રાહ જોવે. પણ આપણને હું છે લૌકિક સુખમાં એટલી બધી મજા આવે છે ને
ઈચ્છાઓના ગુલામ થઈ જાય છે એટલે પરમાત્મા પ્રાપ્તિ કઠિન થઈ ગઈ છે. પરમાત્મા પ્રાપ્તિ થવી કઠિન નથી, કઠિન છે ભીતરની આસક્તિઓને છોડવી. અંદર કેટલી પ્રકારની આસક્તિઓ પડી હોય એ છોડવામાં મહેનત છે. હરેક જગ્યાએ જે પરમાત્મા હોય એને મેળવવામાં પુરુષાર્થ શું, નસીબ શું? તાજમહેલ દિલ્હીમાં હોય ને આપણે જોવું હોય તો અહીંથી જવું પડે ટ્રેનમાં કે પ્લેનમાં, 50,000 ખીચામાં જોઈએ ત્યાં આપણે તાજમહેલનું દર્શન કરીએ. કારણ કે દિલ્હીમાં છે, અહીં નથી. પરમાત્મા તો હરેક જગ્યાએ વ્યાપક છે. જેને ગુરુના ચરણે નથી ગયા, જેને આ જ્ઞાન નથી લીધું, એની તો આપણે વાત ન કરાય. પણ ગુરુના ચરણે જે ગયા છે, જેને બધી જગ્યાએ પરમાત્મા છે એ ખબર છે, તો એ લોકો દોડાદોડી કરે, તો આ વ્યક્તિ કેટલો મનનો ગુલામ કહેવાય. એટલે જ કબીરજીએ કીધું, આત્મ જ્ઞાન વિના નર ભટકે કોઈ મથુરાન કાશી. આત્મ જ્ઞાન નથી તો ભટકે, પણ આત્મ જ્ઞાન વાળા ભટકે. લે કારણ કે એકની એક વસ્તુમાં માણસ કંટાળી જાય છે અને કાંઈક ને કાંઈક ફેરફાર જોઈ છે, નવું જોઈ છે. હવે એ બધું ઈચ્છવા વાળું ભીતર પડેલું મન ઈચ્છાઓ કરે. તો મન જો અપેક્ષા રહિત થઈ જાય તો એના જેવો સુખીઓ કોઈ નહીં. તે પરમાત્મા પ્રાપ્તિ સિવાય બીજી બધી અપેક્ષાનો ત્યાગ થઈ જાય તો એના જેવો સુખી કોઈ નહીં. નહીં તો દુઃખ છે જ. બાપુ ઘણી વાર કહે ને, જગત આખું દુઃખી હું કામ છે કે એ મનના ગુલામ છે, મન કેમ કરે છે. સંતો કેમ એનું મન કરે છે, જગતના લોકો મન કેમ કરે છે, એટલે જગતના લોકો દુઃખી છે. સંતો મહાપુરુષોનું મન કબજે છે, પરમાત્મામાં લાગેલું છે. ईश्वर के सिवा कहीं भी मन लगाया तो आखिर में रोना पड़ेगा या पछताना पड़ेगा. એટલે મહાપુરુષોનું મન જે પરમાત્મામાં સ્થિર છે, શાંત છે, એટલે એના મુખમાંથી વાણી જે નીકળે છે એ લોકોને સુખ શાંતિ આપનારી બની જાય. મહાપુરુષોનો સંગ લોકો શું કામ કરે? કારણ કે જગતની ગમે એવી સાહેબી છે, એમાં સુખ નહીં મળે. આમાં સુખ શાંતિ અને આનંદ મળે છે. કારણ કે પોતાનું સ્વરૂપ જ સુખ સ્વરૂપ છે, પોતાનું સ્વરૂપ જ આનંદ સ્વરૂપ છે. કૃષ્ણનો જન્મ આવે તો શું બોલે? નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ. નંદ ઘેર કૃષ્ણ ભયો એમ નથી કહેતા, કારણ કે કૃષ્ણનું સ્વરૂપ જ આનંદ સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે, સુખ સ્વરૂપ છે. હવે આપણે એના જ અંશ છે, છતાં મનનું કયું કર્યું એટલે આ દશા થઈ. બાપુ ગેરોલી ચારે બાજુ ફરે એમાં ઓલો માળા બેસી જાય, પછી મારે આવી ત્યાં મોટે બેવું પડે. બોલો એમ કે 2 લાઠા લઈ લે તો મારે લઈ લેવા પડે. મનનું કયું કરવાના પરિણામ. ડૉક્ટર એમ કે ફલાણી વસ્તુ તમે ખાતા પીતા નહીં, તમને આ તકલીફ છે. તો જીભડીના રસના આપણે ગુલામ એવા છીએ કે ડૉક્ટરે ના પડી તો શરીરનું જે થવું એ થાય, પણ આપણે ખાઈ છીએ. બધાયનો અનુભવ છે. ડાયાબિટીસ છે તો બહુ કેરી ન ખાતા તોય આપણે ખાય.
હરસની તકલીફ છે, ચટણી ન ખાતા તો આપણે તીખું ખાય, કારણ કે મોરામાં શું ખાવું? જે પ્રોબ્લેમ જે બાબત ના હોય, કારણ કે જીભને ગમે એ પેટને ન ગમે, ને પેટને ગમે એ જીભને ન ગમે. લે હાવ સાદું ખાવ એટલે જીભને ન ગમે, પેટને ગમે ખારું નિરાત મારે, પાચન કરવાની મહેનત ઓછી. જીભને પંજાબી શાક ને નાન ગમે તો પેટ ઉપર લોડિંગ પડે, એ પેટને ન ગમે, એને મહેનત પડે જાજી પચાવવાની. એટલે જે મહાપુરુષો ભજન કરી ગયા, જેનું જીવન આપણે જોઈએ, આજે હરજીવન બાપા જ અહીંયા આવતા તો કે ભાઈ રીંગણાના શાકમાં રોટલી ચોરી નાખો લ્યો, બીજી કોઈ વસ્તુ એને જોઈ નહીં. આપણે કાયમ ખાઈ જોઈએ રીંગણાના શાકમાં રોટલી જોઈએ, કેટલા દી ખાઈ છે? ગમે આ બાપા ગયા તેમ કે રીંગણાનું શાકનો રોટલો રોટલો એટલે ઘઉંની રોટલી, એ ચૂરમું ખાઈને ખાઈ લે, પાણી પી લે. અહીંયા આ લોકો વળી ગરમા ગરમ રોટલી બનાવે ને કે માતાજીએ તો ટાઢી રોટલી આપી હોય, વાસી થઈ ગયેલી, કૂતરાને નાખો તો ઊંઘી ન હોય, એવી તો આપણે હાવ ન ખાય. તો એ મન કબજે છે. કોઈક મા બેનામાં ગાયરું કાઢે તો એમ કે આ તમારી વાત સાચી, એમ ન કર્યું હોત તો આ શરીર થોડું હોય. આપણને તુકારો દેવા જઈએ તો આપણે 3 દી લગી ન આવે. કબીરજીના સત્સંગમાં એક જણો કે આ તમે રામ 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 ને સત્સંગ કરો, આમાં શું ફાયદો થાય? નકામો ટાઈમ બરબાદ કરો છો. તમારો તો ધંધો નથી, બીજાને ધંધા વગર ના કરો. તો કબીરજી કે એકવાર તું પછી આવજે ને હું તને જવાબ આપીશ. સત્સંગ હાલતો તેમાં એ વ્યક્તિ ગયો, માણસો ઘણા હતા, કેટલા એને ઠેબા મારીને આમ આગળ ગયો. કબીરજીનું ધ્યાન ગયું કે 8 સાલે ગધે બેઠ જા. ગધો કીધો ને તો ઓલાનો કલર આખો લાલ થઈ ગયો. કે બાપુ હું ફલાણા શેઠ છું, તમારે મને ગધો કહેવાય? તો કે ગધો કીધો એની આટલી અસર થઈ તો તને રામની અસર ન થઈ? गधे का इतना असर होता है तो राम का कुछ असर नहीं होता. बोला ना समझाई गई आखिर बात. આપણને ગુરુએ ઉપદેશમાં બધું બનાવ્યા, પણ આપણને કોઈ ગાઈડ કાઢે તો તારો હરામી જાય ઓલો ફલાણો, એનું સંગત ન કરે તો અસર થાય ને આપણને. કારણ કે મનમાં ઈચ્છા છે મારી વાહવાહી કોક કરે એવી. અપમાનનું દુઃખ ત્યારે જ થાય જ્યારે માનને ઈચ્છા હોય. મહાપુરુષોના આપણે જીવન ચરિત્રો જોઈ, એની વાણી જોઈ. સંત સુરદાસે એક વાણીમાં કીધું, મૌસમ કોન કુટિલ ખલકામી, मौसम कौन कुटिल खलकामी, जिन्हें तन दियो ताहि बिसराई, जिन्हें तन दियो ताहि बिसराई, ऐसो नमक हरामी, ऐसो नमक हरामी. એ પોતે જ પોતાને હરામી કહે. તો આપણે બધા વિચારી લેવાનું. મૌસમ કૌન કુટિલ ખલકામી, જીને તન દિયો તાહી બિસરાઈ. આ શરીર જે પરમાત્મા આપ્યું છે ને આપણને યાદી કેટલી રહે છે? યાદી રહેતી હોય તો બરોબર, નકર આપણે નમક હરામી. કોકનું ખાય તો એનું કંઈ ખારું તો ઈચ્છવું જોઈએ કે નહીં?
ભલે આપણે એનું સારું ન કરી કે પણ ખરાબ તો ન જ કરાય ને એનું. એટલી તો માનવતા હોવી જોઈએ ને કે ફલાણાએ આપણને મદદ કરી હતી તો આપણે એનું સારું તો ન કરીએ કે શક્તિનું, પણ ખરાબ તો ન કરી ને. તો પરમાત્માએ આ જીવન આપ્યું છે. જીને તન દિયું તાહી બિસરાય. ઉપદેશ જાણે ગુરુ મહારાજ તન મન ધન લઈને જેને તન આપ્યું એની જ ઓળખાણ કરાવે છે. તોય આપણે કોઈ જાણે હું નમક હરામી વેડા કરી શરીરને જ હું માની છે. તો તમે જ્યાં બેઠા હોય ત્યાં પરમાત્મા પરિપૂર્ણ છે. ત્યાં જ સુખ શાંતિ અને આનંદ પીડા છે. એટલે ગંગા સતીએ કીધું અભ્યાસ જાયગા પછી ભમવું નહીં પાનભાઈ, ન રહેવું ભેદવાદીની સાથે. મહાપુરુષો તો સાર ગર્ભિત વાણી કે ઓછામાં ઓછા શબ્દોમાં જે કહેવાનું હોય કહેવાય જાય. લાંબુ લેક્ચર કે ભાષણ નહીં, શાનમાં સમજાવી દે, પછી વાણીની પણ જરૂર ન પડે. શરૂઆતમાં શબ્દનો ઉપયોગ કરે, પછી શાનમાં સમજાવી દે, કારણ કે શાન છે એ શબ્દથી પણ મોટી છે. સદગુરુ મહારાજ શ્રીને આપણે પ્રાર્થના કરીએ હૃદયથી, બધા ગુરુ ભક્તો, કે તમે અમને જે જ્ઞાન આપ્યું છે, અમારું તન મન ધન તમારા ચરણોમાં અર્પણ કર્યા પછી એમાં જ અમે નિત્ય રમણ કરીએ, એમાં જ અમે નિત્ય તૃપ્ત રહીએ, એમાં જ અમે નિત્ય સંતુષ્ટ રહીએ, એવી તમે અમારી પતવણામાં કરો. સદગુરુ મહારાજ.